હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આજે હું મારા નણંદની ઘરે ગાંધીનગર આવી છું અને ત્યાંથી જ હું તમને મારા વિડીયો અપલોડ કરીશ. તમે અહીંયા જે કંઈ નવીન બનાવશું તે હું તમને મારી રેસીપી શેર કરીશ. તો મારા ભાણેજો છે, અમે બંને સાથે મળીને અહીંયા જે અમે બનાવશું અને એન્જોય કરશું તે તમારી સાથે હું શેર કરીશ. તો હું તમને મારા ભાણેજોનો પણ ઇન્ટ્રો કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, મારું નામ અમી શીશાંગિયા છે. આજે મામી અમારે ત્યાં આવ્યા છે. અમે જે કંઈ પણ નવીન આઈટમ બનાવશું એ મામી તમને અહીંથી શેર કરશે. તો ફ્રેન્ડ્સ, હું તમને મારા નણંદને પણ જરા બધા મારા નણંદ છે તે તમને ઇન્ટ્રો આપશે એમનો. જય શ્રી કૃષ્ણ, મારું નામ લતાબેન શીશાંગિયા છે. અને આ મારા નણંદોયા છે. નમસ્કાર, હું ગિરીશભાઈ શીશાંગિયા, મૂળ ઉપલેટા, હાલ અહીંયા ગાંધીનગર છે. અમારા બંને સન અહીંયા જોબ કરી રહ્યા છે. અમારા બેનશ્રી આજે અહીં પધાર્યા છે અને આ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. અમારા બેનશ્રીની ચેનલ સુમિતા કિચન કોર્નરને શેર કરજો, લાઈક કરજો અને ખૂબ જ આગળ વધારજો. ભારત માતા કી જય. તો પિયરમાં હું સૌથી મોટી બેન છું. મારે 3 ભાઈઓ છે અને સાસરીમાં હું સૌથી નાની છું. 2 ભાઈઓ અને 2 બહેનો છે. તો હું સૌથી નાની છું. તો મારા ભાણિયા અને બધા બાળકો એન્જોય કરે છે તે પણ હું તમને થોડું બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા બાળકોને વેકેશન છે. અમારા ભાણિયા મોટા છે તે જોબ કરે છે અને આજે સન્ડે છે તો બધા એન્જોય કરે છે. આપણે સિમ્પલ પાણીપુરીનો જ પ્રોગ્રામ છે. તો આપણે બટેટા બાફી લીધા છે, આ રીતે ચણા બાફી લીધા છે અને આપણે પાણી બનાવી લઈશું. પાણીપુરીના પાણી માટે આ રીતે લીલા ધાણા લીધા છે, ફોદીનો લીધો છે, આ રીતે કટ કરેલા મરચાં લીધા છે, લીંબુ અને આદું લીધું છે. તો આ બધાને આપણે ક્રશ કરવાનું છે. લીંબુનો રસ આપણે કાઢી લેશું. તો આપણે બધું મિક્સર જારમાં લઈ લેશું, બધી સામગ્રી. તો લીંબુ આપણે લાસ્ટમાં એડ કરશું. અડધો ગ્લાસ ઠંડુ પાણી એડ કરીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. તો આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તેને બાઉલમાં કાઢી લેશું અને 3 થી 4 ગ્લાસ ઠંડુ પાણી એડ કરશું. તેમાં આપણે 2 થી 3 લીંબુનો રસ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 2 થી 3 ચમચી પાણીપુરી મસાલો એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો આપણે પાણીપુરીનું પાણી તૈયાર છે, તેને આપણે ઠંડુ થવા ફ્રીજમાં રાખી દઈશું. તો આપણે થોડું ટોચેલું લસણ એડ કર્યું છે. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. 1 ચમચી સંચળ પાવડર એડ કરશું અને થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરશું. 2 થી 3 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું. બધું બરાબર મિક્સ કરી લેશું. તો આપણે પાણીપુરીનો મસાલો પણ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા બાળકો પાણીપુરી એન્જોય કરે છે. આમાં નાના અને મોટા બધા બાળકો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા મામીની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય ફ્રેન્ડ.